રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વડોદરા શહેરમાં વિવિધ જગ્યાએ જુદી જુદી ટીમો દ્વારા ફાયર સેફટીની ગંભીર બેદરકારી રાખનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સની 180 જેટલી દુકાનો સીલ કરવામાં આવી હતી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વડોદરા શહેર કોર્પોરેશન તથા ફાયર બ્રિગેડ દોડતું થયું છે। વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ફાયર સેફટીની ગંભીર બેદરકારી રાખનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આજરોજ માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સની 180 જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે, જેમાં ફાસ્ટફૂડની દુકાનો, કોમર્શિયલ ઓફિસો, ટ્યુશન ક્લાસીસ આવેલા છે। કોર્પોરેશનની ટીમ તથા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ફાયર સેફટી છે કે નહીં તેને લઈ તપાસ કરવામાં આવી હતી। ફાયર ઓફિસર નિકુંજ આઝાદ પણ ઉપસ્થિત રહીને ચેકિંગ કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં છેલ્લા 5 દિવસથી ફાયર સેફટીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે માંજલપુર વોર્ડ નંબર 18ના સરસ્વતી કોમ્પ્લેક્સમાં 180 દુકાનો સીલ કરતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। વીએમસી દ્વારા સ્થળ તપાસ કરતા તે લોકોએ ફાયરની એનઓસી રિન્યુઅલ નથી કરાવેલી અને ફાયર સિસ્ટમ પણ હજુ કાર્યરત છે અને એ લોકોની પંપ પણ એમનો વર્કિંગમાં નથી। એટલે પ્રિમાઇસીસની અંદર લગભગ 100થી ઉપર વધુ દુકાનો આવેલી છે। એ જગ્યાને રીચેક કરતા તે પ્રકારે કોઈ સિસ્ટમ એક્ટિવ મળી નથી, એટલે અત્યારે હાલમાં તેને વીએમસી અને વડોદરા ફાયર સર્વિસની ટીમ દ્વારા તેને સીલ મારવામાં આવે છે। નિકુંજભાઈ, જે રીતના વાત કરે ફાયર એનઓસી 2 વર્ષે રિન્યુએશન કરવામાં આવે છે, તો અત્યાર સુધી રિન્યુ નથી થઈ। કદાચ આ રાજકોટ હત્યાકાંડ ના થયું તો અત્યાર સુધી આ લાલિયાવાડી ચાલે તેવું ગુજરાત રાજ્યની અંદર વડોદરા શહેરમાં ગુજરાત રાજ્ય પોર્ટલનું એક ગુજરાત સરકારે પોર્ટલ બહાર પાડેલું છે। તે પોર્ટલની અંદર દરેક અરજદારે ઓનલાઈન અરજી કર્યા બાદ ત્યાંથી જ અમને ત્યાં ફોરવર્ડ થાય છે। એટલે હવે જે પહેલાં જે સિસ્ટમ હતી કે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં ઇન્વર્ટ કરાવવું, એ સિસ્ટમ હવે નથી। હવે ગુજરાત રાજ્ય સરકાર પોતે જ એક પોર્ટલ ચલાવે છે। તે પોર્ટલની અંદર જ જે અરજદાર છે તે અરજદારે પોતે જ ત્યાં ફાયર એનઓસી સબમિટ કરાવે અને જે જગ્યાએ આવી તમે જે સવાલ પૂછ્યો છે કે જે જગ્યાએ ફાયર એનઓસી નથી એવી જગ્યાએ વડોદરા ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્થળ તપાસ કરીને નોટિસ આપવામાં આવેલી છે। સર, અહીંયા પહેલાં તો તમે પૂરતી તપાસ કરી લો। જગ્યા ઉપર ફાયર એનઓસી છે, ફાયર સિસ્ટમ બી લાગેલી છે, પણ એ લોકોએ હજુ સુધી રિન્યુઅલ નથી કરાવી અને રિન્યુઅલ નથી કરાવી એટલે એ જગ્યા ઉપર તેને નોટિસ આપવામાં આવે। નોટિસ આપવાની અંદર મુદત હોય, એ મુદતની અંદર તે કાર્યગીરી ના કરે તો એને પછી એને સીલ એને બીજી આપણા ડિપાર્ટમેન્ટ દ્વારા D2 નોટિસ જે પણ આપવામાં આવે છે તેના બાદ એને સીલ કરવામાં આવે છે। અત્યારે હાલમાં બી સ્થળ તપાસ કરતા અને રાજકોટની ઘટનાને ધ્યાને દઈને અવારનવાર એની પહેલાં રાજકોટની ઘટના તો હમણાં થઈ છે, પણ એની પહેલાં પણ આપણે સદર સ્થળ પર આવીને ત્યાં સૂચનો આપેલા છે, તેમને નોટિસ આપેલી છે। અહીંયાના જે દુકાનદારો છે તે આપણા ઓફિસ પર આવેલા છે, એમને પણ સમજાવેલા છે કે સિસ્ટમ એક્ટિવ રાખો। સિસ્ટમ એક્ટિવ રાખવાથી તો ફ્યુચર લાઈફ એમની સેવ થવાની છે। એટલે અત્યારે હાલમાં સદર સ્થળ પર વીએમસીની મદદ લઈને અત્યારે એને સીલ કરવામાં। અત્યારે વોર્ડ નંબર 18માં માંજલપુર સરસ્વતી કોમ્પ્લેક્સમાં આવ્યા છે ફાયર સેફટી ચકાસવા માટે। એ લોકો પાસે એનઓસી નથી, ફાયર એક્સટિંગ્યુશર્સ પણ એક્સપાયર થઈ ગયા છે, પંપ ચાલતા નથી એ લોકોને, એટલે ફાયર સેફટી જેવું કશું છે નહીં। એટલે ટોટલ 180 યુનિટ્સ છે, જેની અંદર ક્લાસીસ છે, દવાની દુકાનો છે, ફૂડ્સની દુકાન છે, જ્વેલર્સ છે અને કોમર્શિયલ એક્ટિવિટી ધરાવતા ઓફિસીસ છે, એટલે બધાને સીલ કરીએ છીએ અમે। અચ્છા, વેપારીઓનું શું કહેવું છે? વેપારીઓનું કહેવું એવું છે કે તમે મીટર કાપી નાખો પણ અમને કામ કરવા દો, પણ એ તો સેફટી વગર તો પછી સેમ જ રહેશે ને। તો કોચિંગમાં છોકરાઓ નહીં આવે પણ પછી એમની બી સેફટી શું પછી?